કેમિસ્ટ્રીના વિષયમાં 100 માંથી 100 માર્ક લાવવાનો રોડ મેપ. હું એ એક્શન પ્લાન લઈને આવ્યો છું જે તમને ખરેખર 100 માર્ક મેળવવા માટે એક પદ્ધતિસરનો રોડ મેપ છે. એ રોડ મેપ મળી જાય એ હેતુસર હું આવ્યો છું. બોર્ડની પરીક્ષા પદ્ધતિ. હવે 50 માર્કના એમસીક્યુ છે તો દરેકે દરેક ચેપ્ટરમાંથી કેટલા પૂછાય છે એ માળખામાં આવે, પણ દરેકે દરેક ચેપ્ટરમાંથી કેવી રીતે એને તૈયાર કરવું એ આપણે રોડ મેપ જોઈશું. 2 માર્કના પ્રશ્નો છે એમાં મુખ્યત્વે તમારે દરેકે દરેક પ્રકરણમાં શું જોવાનું છે. એક તો તમને વ્યાખ્યાઓ ક્લિયર હોવી જોઈએ, બીજું સૂત્રો છે એ ક્લિયર હોવા જોઈએ. નમસ્કાર દોસ્તો, આજે આપણે શીખીશું કેમિસ્ટ્રીના વિષયમાં 100 માંથી 100 માર્ક લાવવાનો રોડ મેપ. દોસ્તો, ક્યારેક તો તમે વિચાર્યું હશે કે મારા પણ કેમિસ્ટ્રી વિષયમાં કે અન્ય સાયન્સના વિષયમાં 100 માંથી 100 માર્ક હું લાવીશ જ. પણ ધીમે ધીમે જેમ જેમ આપણે સાયન્સ ભણતા ગયા અને આજે કદાચ એવી પરિસ્થિતિ હશે કે શું મારા 100 માર્ક આવશે ખરા? મતલબ હવે શંકાશીલ સ્વભાવ થઈ ગયો છે. એ જ આ શંકાનું સમાધાન કરવા માટે આજે આપણે 100 માંથી 100 માર્ક મેળવવાનું કેવી રીતે તેનો રોડ મેપ જોવાનો છે. હું કઈ અહીંયા મોટી મોટી વાતો કરવા નથી આવ્યો કે પછી ચમત્કારિક તમે ટિપ્સ આપી દઉં અને તમારા 100 માંથી 100 માર્ક મળી જાય, એના માટે હું નથી આવ્યો. હું એ એક્શન પ્લાન લઈને આવ્યો છું જે તમને ખરેખર 100 માર્ક મેળવવા માટે એક પદ્ધતિસરનો રોડ મેપ છે. એ રોડ મેપ મળી જાય એ હેતુસર હું આવ્યો છું. પહેલામાં પહેલું વાત કરીએ કે શું તમે 100 માંથી 100 માર્ક મેળવવા માટે તૈયાર છો ખરા? કેમિસ્ટ્રી વિષયની અંદર શું તમે 100 માંથી 100 માર્ક મેળવવા માટે તૈયાર છો ખરા? કારણ પહેલામાં પહેલું એ વસ્તુ નક્કી હોવું જોઈએ તમારી મનની અંદર કે હું 100 માંથી 100 માર્ક ડિઝર્વ કરું છું, હું હકદાર છું. 100 માંથી 100 માર્ક મેળવવાનો હું હકદાર છું. એકવાર આ મનોભાવ તમારા મનમાં આવી જાય એટલે નિયમિત અભ્યાસ, દરેક ટોપિકનું સ્પષ્ટ સમજણ અને આત્મવિશ્વાસ, આ 3 વસ્તુ આપોઆપ આવતું જ જાય. પણ એના માટે પહેલામાં પહેલા તમારો મનોભાવ છે એ મનોભાવ નક્કી કરવો પડે અને તમારે મનની અંદર આ ફિક્સ કરવું પડે અથવા ગાંઠ બાંધી લેવી પડે કે તમે 100 માંથી 100 માર્ક મેળવવાને લાયક છો. હું તમને યાદ અપાવું પહેલામાં પહેલા તો અત્યારે ભલે તમારો સ્વભાવ શંકાશીલ થઈ ગયો હોય, પરંતુ એક સમય હતો જ્યારે તમે 1 ધોરણથી 8મા ધોરણમાં હતા. ખાસ કરીને સાયન્સ લીધેલ વિદ્યાર્થીઓ છે એમના તમારા 1 થી 8 ધોરણના તમે અત્યારે આ વિડીયો છે એ પોઝ કરો ને, 1 થી 8 ધોરણના તમારી માર્કશીટ છે એ તમે જો અને એ માર્કશીટ જોશો તો તમે ખુદ આશ્ચર્ય થઈ જશો કે ત્યાં સુધીમાં તમારા મેથ્સમાંથી 99, 100, 95 ઉપર જ તમારા માર્ક હતા. સાયન્સમાં પણ એવું હતું, બીજા બધા વિષયમાં પણ એવું હતું. મોટે ભાગના વિષયમાં 95 થી ઉપરના માર્ક હતા. પણ અત્યારે શું હાલત છે? શું ખરેખર એ જ હાલત છે? નહીં. આનું મુખ્ય કારણ પણ એ જ છે કે ત્યારે તમે માનતા હતા કે તમારા 100 માંથી 100 માર્ક આવી શકે છે. ઇઝીલી 95 થી ઉપર માર્ક તમે મેળવી જ શકો છો એવું તમે માનતા જ હતા અને તમે હકદાર હતા એવું તમને લાગતું જ હતું. તો બસ એ જ વસ્તુ અત્યારે આપણે કરવાનું છે. હવે પદ્ધતિસરનો રોડ મેપ એટલે શું? તો પહેલામાં પહેલા આપણને સમજવું પડે બોર્ડની પરીક્ષા પદ્ધતિ. આ સમજવું પડે બોર્ડની પરીક્ષા પદ્ધતિ શું છે, મતલબ પેપર શું છે. તો પેપર મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું છે. જે પેપર છે, પેપર 4 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે 50 માર્કના એમસીક્યુ, બીજું છે 2 માર્કના પ્રશ્નો જે 16 માર્ક માટે પૂછાય છે. ત્રીજું જે છે એ 3 માર્કના પ્રશ્નો જે 18 માર્ક માટે પૂછાય છે. અને ચોથો જે ભાગ છે એ છે 4 માર્કના પ્રશ્નો જે ફરીથી 16 માર્કના પૂછાય છે. હવે રોડ મેપ ક્યાંક ને ક્યાંક રોડ મેપનું રહસ્ય આ બધામાં જ છુપાયેલું છે. આ બધાની તૈયારી કેવી રીતે કરવી એને જ આપણે રોડ મેપ કહીએ છીએ. પહેલા વાત કરીએ તો જે 50 માર્કના એમસીક્યુ છે એની આપણે વાત કરીએ. એનો રોડ મેપ કેવી રીતે તૈયાર કરવાનો. હવે 50 માર્કના એમસીક્યુ છે
તો દરેક ચેપ્ટરમાંથી કેટલા પૂછાય છે એ માળખામાં આવે, પણ દરેક ચેપ્ટરમાંથી કેવી રીતે એને તૈયાર કરવું એ આપણે રોડમેપ જોઈશું. એમસીક્યુ ને તૈયારી કરવા માટે આપણને લગભગ બધાને ખબર છે કે એમસીક્યુ ની તૈયારી એટલે શું, તો કોન્સેપ્ટ તો ક્લિયર હોવા જોઈએ. દરેક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. મોટેભાગના ટીચરો છે એ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરાવતા જ હોય છે. તેમ છતાં અમુક વિદ્યાર્થીના 50 માંથી 50 માર્ક આવે છે ને અમુક વિદ્યાર્થીના 20 માર્ક પણ નથી આવતા. તો પ્રોબ્લેમ શું છે? એનું પ્રોબ્લેમ છે મુખ્યત્વે કમ્પેરિઝન, અથવા તો આપણે એને કહીશું શું સામ્યતા છે અને શું ભેદ છે એકબીજા સાથે. એમસીક્યુ ની તૈયારી માટે એનો રોડ મેપ છે, એ રોડ મેપ ની આપણે જયારે વાત કરી રહ્યા છીએ તો હું અહીંયા વાત કરીશ જૈન ફિલોસોફીની. જૈન ફિલોસોફી એટલે શું? એનો એક ટોપિક મને બહુ ગમે. એક જે એનો દર્શનનો જે ભાગ છે એ મને ખૂબ ગમે, અને એ શું છે કે એક ટોપિકને એટલી સરસ રીતે શીખો કે બાકી બધા ટોપિક પણ એમાં આવી જાય. બિલકુલ દોસ્તો, આ જ વાત છે એ એમસીક્યુ ને લાગુ પડે છે. એમસીક્યુ ના જે ટોપિકો છે, આમ પ્રકરણ આપણા કેમિસ્ટ્રીની અંદર કેટલા છે? કુલ પ્રકરણો છે, કુલ પ્રકરણોની સંખ્યા કેટલી છે? કે 10 છે. 10 ચેપ્ટરો છે. એ 10 ચેપ્ટરોના દરેકમાં જે મુખ્ય કોન્સેપ્ટો કેટલા છે? તો 5, 7 અથવા તો વધુમાં વધુ 10 કોન્સેપ્ટો છે, એનાથી વધારે કોન્સેપ્ટો નથી. હવે કોન્સેપ્ટો છે એ એક કોન્સેપ્ટને પકડો અને એ કોન્સેપ્ટને પેલા ચેપ્ટરની અંદરના અન્ય ટોપિકો સાથે સરખાવો. એની સાથે એમાં શું સામ્યતા છે અને શું તફાવત છે, અને ખાસ તો એનો ઉપયોગ બીજે કશે થાય છે કે કેમ એ પણ નોંધી લો. પેન્સિલથી ખાસ આ બધું નોંધી લેવાનું. એક અલગ નોટબુક તમારે બનાવવાની છે, અને તે પણ હેન્ડ રાઇટિંગમાં જ બનાવવાની છે. તમારી સ્વ હસ્તલિખિત જ હોવી જોઈએ. અને એ ટોપિક છે, ટોપિક પર ઉપર પેલા કોન્સેપ્ટ સમજતા પહેલા લખી દો કે આ ટોપિક છે એ બીજા કયા ટોપિક સાથે સરખામણી થયેલી છે. હું એક એક્ઝામ્પલ આપું. પહેલું ચેપ્ટર છે, બોર્ડની પરીક્ષાના રૂપે આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર એનું કયું છે? તો એ છે દ્રાવણો. આમ JEE અને નીટ માટે છે એ ઘન અવસ્થા હોય, પણ બોર્ડની પરીક્ષા માટે દ્રાવણો છે. એનો એક ટોપિકની વાત કરીએ, મોલાલિટી. હવે મોલાલિટી છે, આ કોન્સેપ્ટને પહેલા તો સમજવાનું, એની ડેફિનેશન શું છે, સૂત્ર શું છે, પછી એ ક્યાં ઉપયોગ થાય છે, એના પર તાપમાનની અસરથી શું ફરક પડે છે અથવા શું ફરક પડતો નથી, એ બધું જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને ત્યાર પછી તમારે એક વસ્તુ કરવાનું છે, એ શું છે કે મોલાલિટી છે, એ મોલાલિટી આ જ ચેપ્ટરના અન્ય કયા ટોપિક સાથે સંકળાયેલું છે. દાખલા તરીકે ઠાર બિંદુ અવનયન છે, એની સાથે સંકળાયેલું છે કે કેમ, અને જો સંકળાયેલું હોય તો કેવી રીતે સંકળાયેલું છે, પેન્સિલથી એક નાનકડી નોંધ કરવા. પછી ઉત્કલન બિંદુ ઉન્નયન સાથે સંકળાયેલું છે કે કેમ, રાઉલ્ટના નિયમ સાથે સંકળાયેલું છે કે કેમ, હેનરીના નિયમ સાથે સંકળાયેલું છે કે કેમ, નાની નોંધ કરો. જેથી કરીને એક તો તમારું બીજા અન્ય ટોપિક સાથેનું રિવિઝન પણ ચાલુ રહેશે, અને આ ટોપિક છે વધુ ને વધુ દ્રઢ થશે. કેટલાકને પ્રશ્ન થશે કે આટલું બધું કરવા માટે અમારી પાસે સમય જ ક્યાં છે? દોસ્તો, તમારી પાસે પૂરતો સમય છે જ, વિશ્વાસ રાખો. અને આ જ તમારે કરવાનું છે. તમારી અસરકારક બીજી પદ્ધતિ હોઈ શકે, પણ આ એક વધુ અસરકારક પદ્ધતિ છે, એની હું ગેરંટી આપી શકું છું. એની સાથે સાથે બીજું ચેપ્ટર છે, એમાં મોલાલિટી કઈ રીતે ઉપયોગી છે. વિદ્યુત રસાયણ છે તો એમાં મોલાલિટી ઉપયોગી છે કે કેમ. ત્રીજું ચેપ્ટર છે, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું ચેપ્ટર છે, એમની સાથે કોઈ રિલેશન છે કે કેમ. કમ્પેરિઝન કરો, સામ્યતા કરો, તફાવત કરો, એટલે એ કોન્સેપ્ટ તમને કમ્પ્લીટ સમજાય છે. બીજું એક ખાસ અસરકારક પદ્ધતિ છે. યાદ કરો, તમે નાના હતા ત્યારે કોઈ રમત શીખતા હતા તો એ રમતો જલ્દી કેમ શીખી જતા હતા? કેમ તમે ધગસથી શીખતા હતા? કારણ કે તે વખતે તમે એ રમત છે એ કોની પાસેથી શીખતા હતા? તમારા શિક્ષક પાસેથી નહીં, તમે શીખતા હતા તમારા દોસ્તો પાસેથી. એટલે ખાસ એમસીક્યુ છે, એમસીક્યુ ના કોન્સેપ્ટ ને ક્લિયર કરવા માટે મિત્રોની મદદ લઈ લો. મિત્રોની મદદ લેવી ખૂબ જરૂરી છે. કેમ કે શિક્ષક જ્યારે સમજાવતા હશે તો એમને 60, 100 કે 200 બાળકોને સમજાવવાનું હશે. જ્યારે તમે તમારા મિત્ર પાસેથી શીખો છો તો તે દરમિયાન 100% તમે ફોકસ કરીને શીખો છો. આમાં બે ફાયદો છે. શીખવનારનો ટોપિક છે, કોન્સેપ્ટ છે, એ દ્રઢ થશે અને તમે જલ્દીથી શીખી જશો. આ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે અને તમને મજા આવશે.
શીખવા માટે, કોન્સેપ્ટને સમજવા માટે. તો આ પદ્ધતિનો ઉપયોગ કરો. નોટ્સ ફરીથી કહું છું, આ વસ્તુ હું વારંવાર કહીશ, સ્વ હસ્તલિખિત નોટ્સ બનાવવી અતિશય જરૂરી છે. એની કોન્સેપ્ટોને સમજવાની સાથે સાથે તમારે એ નોંધતા રહેવાનું છે કે દરેક ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરની યુનિકનેસ શું છે, અને દરેક ચેપ્ટર છે એ દરેક ચેપ્ટર નું હૃદય શું છે. એ હૃદયને પકડો, અને એ હૃદયને પકડીને પછી આગળ એના કી પોઈન્ટ્સ છે, એ કી પોઈન્ટ્સને પકડો, અને એ કી પોઈન્ટ્સને પકડી રાખીને તમારે આગળ વધવાનું છે. તો આ રીતે જો એમસીક્યુ ની તૈયારી કરશો બે રીતે. એક, કોન્સેપ્ટો છે એ કોન્સેપ્ટોને સમજવા માટે, દ્રઢ બનાવવા માટે તમારે એક કોન્સેપ્ટને અન્ય બધા જ ચેપ્ટરો સાથે સરખાવવાનો છે. ઇવન ફિઝિક્સ સાથે કેમિસ્ટ્રી જોડાયેલું છે તો ત્યાં પણ સરખાવો, બાયોલોજી સાથે જોડાયેલું છે તો ત્યાં પણ સરખાવો. આપણું 10મું ચેપ્ટર છે જૈવિક અણુઓ, એ તો લગભગ આખું ચેપ્ટર છે એ બાયોલોજીનું છે, તો એને તમારે બાયોલોજી સાથે પણ સરખાવવાનું છે, જેથી બાયોલોજીના જે કોન્સેપ્ટ છે એ પણ તમારા ક્લિયર થાય. મેથેમેટિક્સ વાળા હોય તો ફિઝિક્સ સાથે તમે કમ્પેરિઝન કરી શકો અને તમારા કોન્સેપ્ટ છે એને ક્લિયર કરી શકો છો. અને બીજી અસરકારક પદ્ધતિ છે, શિક્ષકો પાસે તો તમારે શીખવાનું જ છે, એકાગ્રતાથી શીખવાનું છે, પણ મિત્ર પાસેથી શીખો, એ જલ્દીથી તમને સમજ પડશે. અને ગેરંટી સાથે તમારા 50 માંથી 50 માર્ક લાવવામાં તમારા અને જે તમને સમજાવે છે એમના, અથવા તમે ખુદ બીજાને સમજાવો. જો તમારામાં કેપેસિટી હોય તો બીજાને સમજાવો, અને બીજાને સમજાવશો તો એમના તો ખરા જ, પણ તમારા 50 માંથી 50 આવવાની શક્યતા છે વધી જાય, અને એ ગેરંટી સાથે વધે. તો આ એક અસરકારક પદ્ધતિ છે. ક્યાં તો મિત્રને સમજાવો અથવા મિત્રો પાસેથી સમજો. એ તમે જે આપલે કરશો, એ જે તમે જે પ્રક્રિયા કરશો, રાસાયણિક પ્રક્રિયા, એ તમને વધુ અસરકારક પરિણામ અથવા તો 50 માંથી 50 માર્ક મેળવવાના જે પરિણામ સુધી ચોક્કસ લઈ જશે. હવે દોસ્તો વાત કરીએ આપણે 2 માર્કના પ્રશ્નોની. 2 માર્કના પ્રશ્નો છે એમાં મુખ્યત્વે તમારે દરેકે દરેક પ્રકરણમાં શું જોવાનું છે. એક તો તમને વ્યાખ્યાઓ ક્લિયર હોવી જોઈએ, બીજું સૂત્રો છે એ ક્લિયર હોવા જોઈએ, ત્રીજું ઉપયોગો ક્લિયર હોવા જોઈએ, જે કંઈ શીખીશું અને થિયરીના અંતે એનો શું ઉપયોગ છે એ તમને ક્લિયર હોવું જોઈએ, અને ચોથું તમને પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરતા અથવા તો પૂર્ણ કરવું, પ્રક્રિયા પૂર્ણ કરવું એ દ્રઢ હોવું જોઈએ. દરેક પ્રકરણની વ્યાખ્યાઓ અલગથી નોટ્સ બનાવવાની છે, હેન્ડ રાઇટિંગમાં, તમારી ખુદની હેન્ડ રાઇટિંગમાં જ બનાવવાની છે. વ્યાખ્યાઓ લખો, એની સાથે જ જો સૂત્ર જોડાયેલા હોય તો એની સાથે જ લખો, ઉપયોગો અલગથી લખો. પ્રક્રિયા ઓર્ગેનિક હોય, ઇનઓર્ગેનિક હોય તો પ્રક્રિયા પૂર્ણ કરવાનું છે એ અલગથી લખો. 2 માર્કમાં કઈ કઈ વસ્તુ પૂછાઈ શકાય એ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો દરેક પ્રકરણમાંથી. અને મોટે ભાગે તમે નોટ્સ જે બનાવશો એ ચોપડીમાંથી બનાવો, જેથી કરીને ખરેખર જે સાચી હકીકત છે બુક્સમાં આપેલી હોય છે. જે રેફરન્સ બુકનો ઉપયોગ કરો, પરંતુ તે માત્ર રેફરન્સ માટે. બાકી નોટ્સ જે તમારે બનાવવાની છે એ ચોપડીમાંથી જ બનાવો, ચોપડીમાંથી જ બનાવવાનો આગ્રહ રાખો. તો આ જે 4 વસ્તુ છે એ 4 વસ્તુ તમારે એની અલગ નોટ્સ બનાવવાની છે. અને ફરીથી અહીંયા હું તમને કહું છું, તમારે સરખામણી કરવાની જ છે. સરખામણી કરીને જ તમારે આ જે ટોપિકો છે એને દ્રઢ બનાવવાના છે. એક ટોપિક લઈ લો, એ ટોપિકને અન્ય ટોપિક સાથે સરખાવો 2 માર્ક માટે, પછી અન્ય ચેપ્ટર સાથે સરખાવો અને અન્ય વિષયો સાથે પણ સરખાવો. એમાં શું સામ્યતા છે, શું ભેદ છે એ સ્પષ્ટ કરો. હવે ખાસ એક બાબત તમે નોંધી હશે કે જે લાંબા પ્રશ્ન છે એ લાંબા પ્રશ્નમાં આપણે બહુ જલ્દીથી સ્પષ્ટ થઈ જઈએ છીએ કે શું પૂછવામાં આવ્યું છે, શું માંગ્યું છે. પણ 2 માર્કમાં ઘણી વખત હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરીને આવે છે. પ્રશ્ન એમને બધા જ આવડતા હોય છે, પણ જે વખતે એ લોકો લખતા હોય છે ત્યારે પ્રશ્નની સમજ ફેર થઈ જાય, અને જે પ્રશ્ન માંગ્યો હોય એના બદલે બીજો જ પ્રશ્ન લખી આવે. જયારે બહાર આવતા હોય છે તે દરમિયાન એમને ખ્યાલ આવે કે પ્રશ્ન તો બીજો પૂછાયેલો, અને એ પ્રશ્ન જયારે બીજો પૂછાયેલો એ પણ એમને આવડતો હતો, તો તે દરમિયાન ખરેખર બાળક છે દુઃખી થઈ જાય છે. એટલા માટે તમારે પેન્સિલથી દરેક જગ્યાએ નોંધ કરવાની છે કે એમાં બીજા જે પ્રશ્ન છે આના જેવા પ્રશ્ન છે તો એમાં શું તફાવત છે ને શું સામ્યતા છે. અને આ વસ્તુ તમને રિવિઝન કરવામાં પણ ખૂબ ઉપયોગી થઈ પડશે. પેન્સિલથી લખેલું હશે અને જે બીજા પ્રશ્ન તમે હસ્તલિખિત રીતે લખેલા હશે તો એ રિવિઝન કરવામાં એ ઝડપથી રિવિઝન કરાવશે અને તમારો સમય પણ બચાવશે. તો આ ખાસ તમારે નોંધવાનું છે. તો સરખામણી ખાસ તમારે કરવાની છે. હવે સરખામણી કરતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ એમ માની લે છે કે એમને ડર હોય છે કે સરખામણી કરીશું તો 2-4 પ્રશ્ન મિક્સ થઈ જવાનો ડર હોય છે.
હવે આ જે ડર છે એના લીધે ખરેખર મિક્સ થઈ જાય, અને આપણે તો સાંભળેલું છે કે ડર કે આગે જીત છે, ડર કે આગે જીત હે. તો આ ડરનો સામનો કરો, અને જે મિક્સ થવાનો ભય છે એનો સામનો કરો, અને લખો કે શું સામ્યતા છે અને શું તફાવત છે, એટલે ડર તમારો ઓટોમેટિક દૂર થઈ જશે. હવે દોસ્તો આપણે વાત કરીશું 3 માર્કના પ્રશ્નોની રોડ મેપ. આ 16 માર્કના પ્રશ્નો પૂછાય છે. માળખાની વાત આપણે પછી કરીશું. અહીંયા માત્ર ને માત્ર આપણે રોડ મેપ તૈયાર કરીશું. 3 માર્કના પ્રશ્નો છે એ 18 માર્કની રીતે પૂછાય છે, એટલે 18 માર્કમાં પૂછાય છે. તો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની તૈયારી ઘણી વખત કેટલાક બાળકો એવું માને છે કે 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના પ્રશ્નો છે એની તૈયારી સાથે સાથે જ કરીએ, જેથી કરીને 3 માર્કમાં આવે તો 3 માર્કની રીતે લખીશું, અને જો 4 માર્કમાં આવે તો 4 માર્કની રીતે લખીશું. પણ દોસ્તો આ જે 3 માર્કના પ્રશ્નો છે અને 4 માર્કના પ્રશ્નો છે એમાં સ્પષ્ટ ભેદ પાડતા તમને આવડવું જોઈએ, તો જ તમે સાચી રીતે આ બંને જે વિભાગ છે એની તૈયારી કરી શકશો. હવે 3 માર્કના પ્રશ્નોની હું જયારે વાત કરું તો એમાં કયા પ્રશ્નો આવે છે? એક તો આકૃતિવાળા પ્રશ્નો આવે છે. આકૃતિવાળા પ્રશ્નો આવે છે. હવે આકૃતિવાળા પ્રશ્નો આવે છે તો તમે જયારે નોટ્સ બનાવો, હવે આના માટે પણ તમારે અલગ નોટ્સ બનાવવાની છે. હવે આ નોટ થોડી નાની બનશે, 2 માર્કની સૌથી મોટી બનશે. આમાં દાખલા પણ આવશે, સૂત્રો તો તમને સ્પષ્ટ હોવા જોઈએ, પણ સૂત્રો પરથી દાખલા પણ તમને સ્પષ્ટ હોવા જોઈએ. આ નોટ એટલી મોટી નહીં બનશે, નાની બનશે. આકૃતિવાળા પ્રશ્નો હોય તો તેમાં સ્પષ્ટ આકૃતિ દોરો, એનું જે નામ નિર્દેશન કરવાનું છે એ એકદમ લાઈન દીઠ ટુ દીઠ લાઈન તમારે કરવાની છે, અને એના આધારે દરેક વસ્તુને સ્પષ્ટ રીતે નિદર્શન કરવાનું છે. અને ત્યાર પછી આકૃતિનું એ વર્ણન છે સ્પષ્ટ રીતે કરો, અને જે કન્ક્લુઝન છે, જે છેલ્લે નોંધ કરવાની છે એ પણ તમારી નોટ્સમાં કરવાનું છે. બની શકે તો તમારે રંગીન પેન છે એનો ઉપયોગ કરવાનો છે, માપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ માને કે મારું જે ડ્રોઈંગ છે ખૂબ સારું છે, અને પરીક્ષા દરમિયાન એટલો સમય નથી હોતો એટલે આડેધડ દોરી આવે, એવું નહીં. આકૃતિ સ્પષ્ટ દોરાય એના માટે તમારે પ્રેક્ટિસ પણ સ્પષ્ટ કરવાની છે, અને એ પ્રેક્ટિસ ક્યાં થશે? તો એ તમારી નોટ્સ બનાવો ત્યારે થશે. બીજા જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો દાખલા આવશે. હવે દાખલા માટે તમારે આપણા દાખલા કયા કયા પ્રકરણમાં છે? તો 3 જ પ્રકરણમાં છે. પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ. આ 3 પ્રકરણમાં દાખલાઓ આવે છે. પહેલા પ્રકરણમાં જે દાખલાઓ આવે છે તેમ પહેલા તો સૂત્ર તમને સ્પષ્ટ હોવા જોઈએ. હવે સૂત્ર જ્યારે તમે દાખલાઓ લખો, દાખલાઓ છે એની રકમો લખો, તો રકમ લખતી વખતે બાજુમાં તમે ભલે ને નીચે સૂત્ર લખતા હોય, પણ આ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એવી રીતે પેન્સિલથી નોંધ મારો. કયા સૂત્રનો ઉપયોગ કરવાનો ઘણી વખત કન્ફ્યુઝન થઈ જવાય, તો સ્પષ્ટ નોંધ મારો કે આ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે 3 માર્કનું છે એટલે એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં આવશે. 2 માર્કનું હોય તો એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે, પણ 3 માર્કમાં મોટા ભાગે 2 થી 3 સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. તો દરેક દાખલાને જરા સાઈડમાં નોંધ મૂકો પેન્સિલથી કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે દાખલાઓના જવાબો છે 1, 2 કે 3 હોય જવાબો, તો એ દરેકને બોક્સમાં નોંધો, બોક્સમાં નોંધવાની પ્રેક્ટિસ કરો, અને એકમો લખવા ખૂબ જરૂરી છે. આવી નાની બાબતો ઘણી વખત આપણે એને ઇગ્નોર કરીએ, અને એટલે જ પરીક્ષક પણ માર્ક આપવા માટે ઇગ્નોર કરે. એટલે તમારે આ બાબત ધ્યાન રાખવાની જ છે. દાખલામાં આ વસ્તુ તમારે કરવાનું જ છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, પરીક્ષામાં જયારે પણ અમે પરીક્ષક તરીકે જઈએ અને પેપરો ચેક કરીએ તો દાખલાઓ છે એમાં સૂત્ર નહીં લખે, રકમો લખે અને ડાયરેક્ટ જવાબ આવી જાય. એમને આમ સામાન્ય રીતે માર્ક મળી જાય છે, પણ જો 45 ના ઉપર માર્ક જાય તો તે દરમિયાન ફરીથી ચેક કરવામાં આવે છે એ પેપર, અને એ પેપર ચેક કરવામાં આવે ત્યારે આ બધી બાબતો નોંધવામાં આવે. અને આ જે નાની બાબતો નોંધવામાં આવે એમાં જ જો સૂત્ર નહીં લખેલું હોય તો ત્યાં અડધો માર્ક તો એટલીસ્ટ કપાઈ જાય તમારું. આવી 2-4 જગ્યાએ સૂત્ર નહીં લખ્યું હોય તો તમારા 2 માર્ક કપાઈ જાય. તો આવી નાની બાબતો ધ્યાન રાખવાની છે 50 માંથી 50 માર્ક મેળવવા માટે. ત્રીજું જે છે એ છે થિયરી સાબિત કરવાનું. થિયરી સાબિત કરવાનું. હવે થિયરી જે સાબિત કરવાનું આવે છે એ થિયરી સાબિત કરવા માટે મોટે ભાગે સૂત્રાત્મક રીતે સાબિત કરવાની હોય છે, અથવા તો થિયરી છે એ થિયરીમાં કોઈક પદ્ધતિ લખવાની હોય છે, અને પદ્ધતિ લખીને છેલ્લે ઉપયોગો લખવાનો હોય છે. મોટે ભાગે જે 4થું અને 5મું ચેપ્ટર છે તો તેમાં આ રીતે આવે છે. તો થિયરી જો તમારે સૂત્રાત્મક રીતે સાબિત કરવાની હોય તો દરેક સૂત્ર છે એ સૂત્રમાં જ્યાં સૂત્ર અડધે પહોંચ્યા હોય તો એ સૂત્રને બોક્સમાં લખો, સૂત્રનો નંબર આપો. ખાસ કરીને એ સૂત્રને નંબર આપો જેનો ફરીથી ઉપયોગ કરવાનો છે, અને સ્પષ્ટ ક્રમમાં સ્પષ્ટ રીતે દેખાય એ રીતે લખો.
અને એમાંય જો ગ્રાફ આવતા હોય, સાબિતી વાળું હોય, અને જો ગ્રાફ આવતા હોય, આલેખ આવતા હોય, તો એ આલેખને સ્પષ્ટ રીતે દોરો. અને એ તમારે તમારી જે નોટ્સ તમે બનાવો એમાં પણ આ વસ્તુ તમારે કરવાનું છે, જેથી કરીને પરીક્ષામાં લખતી વખતે એ ભૂલાય નહીં. ઉતાવળમાં ઘણી બધી બાબતો ભૂલાઈ જાય. વધુ ઇફેક્ટિવ આ ગ્રાફો તમને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે જ. જે ચોથી બાબત જો હું વાત કરું તો એ છે રાસાયણિક પરિવર્તનો. રાસાયણિક પરિવર્તનો છે, હવે તમે સમજી ગયા કે આ ઓર્ગેનિક નું હશે. રાસાયણિક પરિવર્તનો માટે તમારે આખો એક અલગ ભાગ બનાવવાનો છે. હવે આજે પ્રકરણ નંબર 6 હેલો આલ્કેન હેલો એરિન વાળું છે. 7મું છે એ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. 8મું છે એ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. 9મું છે એ એમાઇન અને 10મું છે એ છે જૈવિક અણુઓ. હવે આ જે પ્રકરણો છે બધા એકબીજા સાથે રિલેટેડ છે. કોઈક ને કોઈક પ્રક્રિયા એકબીજા સાથે રિલેશનમાં છે, પણ ચોપડીમાં એ વસ્તુ આપવામાં આવ્યું નથી. પ્રકરણ વાઇઝ બરાબર સમજો, પ્રકરણ વાઇઝ જે પણ પ્રક્રિયાની જે પ્રકરણમાં જરૂરિયાત હોય એ જ આપવામાં આવ્યું છે, બાકી બધું આપવામાં આવ્યું નથી. પણ 3 માર્કમાં જયારે પૂછાય છે ત્યારે આ રીતે પૂછાતું નથી. દરેકે દરેક પ્રકરણ છે, મતલબ કે જે ઓર્ગેનિકના પ્રકરણો છે એકબીજા સાથે રિલેશનમાં છે, અને રિલેશનમાં જ આ રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પરિવર્તનો છે એ પૂછાય છે. એટલે તમારે શું કામ કરવાનું છે કે એક દાખલા તરીકે બેન્ઝીન છે, એ બેન્ઝીન માંથી તમે ક્લોરોબેન્ઝીન બનાવો, ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવો, ફિનોલ માંથી ટીએનટી એટલે ટ્રાઇનાઇટ્રોફિનોલ બનાવો, અને ટ્રાઇનાઇટ્રોફિનોલ છે એમાંથી ફરીથી એનું રિડક્શન થઈ શકે તો તે કરો, ઓક્સિડેશન થઈ શકે તો તે કરો. એટલે તમારે એક જ વસ્તુની અંદર એક વસ્તુ લઈને એની ઘણી બધી લાંબી લાંબી પ્રક્રિયાઓ છે એ જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી બનાવો. 3 માર્કની રીતે બનાવો, જેથી કરીને તમે સ્પષ્ટ થાવ. અહીંયા પણ ફરીથી તમારે એટલું તો કરવાનું છે કે એક ટોપિક પકડો, એને બાકી બધા એ જ પ્રકરણના બધા ટોપિક સાથે સરખાવો, શું પરિવર્તન આવે છે, શું પરિવર્તન શક્ય છે એ જુઓ. અન્ય પ્રકરણો છે એના દરેક ટોપિક સાથે સરખાવો, અને પછી એ બધું તમારે ફરીથી પેન્સિલથી નોંધવાનું છે. આમાં 5મી પણ અત્યારે એક બાબત છે, અને એ છે કેસ સ્ટડીઝ. કેસ સ્ટડી વાળો એક પ્રશ્ન પૂછવાની શક્યતા છે, અને એ પણ મોટે ભાગે ઓર્ગેનિક માંથી પૂછાય છે. તો એનો પણ એક અલગ વિભાગ બનાવો. અને કયા કયા પ્રશ્નો છે કેસ સ્ટડી વાળા છે, મોટે ભાગે તમને આ ક્યાંથી મળશે? બુકમાં જે લખણ સંબંધિત ભાગ છે અથવા તો જે કોયડા છે એમાં તમને આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો મળી રહેશે. અને એની એક આખી અલગ નોટ્સ બનાવો, મતલબ કે આખો અલગ એક ભાગ બનાવો અને એની તૈયારી કરો. આ રીતે તમારે 5 ભાગમાં તૈયારી કરશો તો 18 માર્કના જે 18 માર્ક તમે આસાનીથી લાવી શકશો. સૌથી વધારે આ જ માર્ક છે. બધા જે 16 માર્ક, પછી 18 માર્ક, પછી 4 માર્કના પ્રશ્નો પણ 16 માર્કના પૂછાય છે. અને સૌથી વધારે બુદ્ધિ ક્ષમતા આ જ વિભાગ માંગેલી છે તૈયારી માટે. આના માટે તમારે વધારે સમય આપવો પડશે સમજવા માટે. નોટ્સ છે એ ભલે એટલી જાડી નહીં બને, એટલી મોટી નહીં બને, પણ તમારે આના માટે સમય તો આપવો જ પડશે તૈયારી કરવા માટે. જે ઉપયોજનના પ્રશ્નો છે એ પ્રશ્નો મોટે ભાગે 3 માર્કમાં પૂછાય છે, એટલા માટે તમારે સમય આપવાનો છે. આ રીતે જો તમે એકદમ સ્પષ્ટ રીતે તૈયારી કરશો અને નોટ્સ બનાવશો પોતાને સ્વહસ્તલિખિત, તો ડેફિનેટલી 18 માંથી 18 માર્ક આવવાના જ છે. હવે આપણે જોઈશું 4 માર્કના પ્રશ્નોની તૈયારી અથવા તો રોડ મેપ. 4 માર્કના પ્રશ્નોનો રોડ મેપ. 4 માર્કના પ્રશ્નોની જ્યારે વાત કરીએ તો પ્રકરણ નંબર 1 છે, પ્રકરણ નંબર 2 છે, પ્રકરણ નંબર 3 છે, પ્રકરણ નંબર 3 સુધી. તો આ પ્રકરણોમાંથી ખૂબ ઓછા એવા દાખલા છે જે બેઠા ને બેઠા 4 માર્કમાં પૂછાઈ શકે. એને અલગ રીતે નોંધો, એની અલગ નોટ્સ બનાવો. પછી પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 જે છે એમાં પણ ખૂબ ઓછી એવી થિયરી છે, મોટે ભાગે ઉપયોગો વાળી કે પ્રકારો વાળી. તો ચોથા અને 5મા ચેપ્ટરની વાત કરું તો થિયરી છે, ઉપયોગો છે કે પ્રકારો છે. દાખલા તરીકે જે સંકીર્ણો છે, સંકીર્ણના ઉપયોગો છે, સંકીર્ણ સંયોજનોના અથવા તો લિગેન્ડના પ્રકારો છે, એ પ્રકારો પૂછાઈ શકાય. એટલે બહુ બધી થિયરી નથી જે સીધી 4 માર્કમાં પૂછાઈ શકે. તેવી રીતે પ્રકરણ નંબર 6 કે 7 કે પછી 8 કે પછી 9, આમાં પણ ખૂબ ઓછી એવી રાસાયણિક પ્રક્રિયા છે
કે જે સીધે સીધી 4 માર્કમાં પૂછાઈ શકે. ભૌતિક ગુણધર્મો કે રાસાયણિક ગુણધર્મો આ રીતે પૂરેપૂરું 4 માર્કમાં પૂછાઈ શકે સીધે સીધું. આવું ખૂબ ઓછું છે, એને અલગ તારવું. અને પ્રકરણ 9-10 ની વાત કરું તો એમાં તો લગભગ કઈ નથી એવું જે સીધે સીધું 4 માર્કમાં પૂછાઈ શકે. એટલે પહેલા તો એ અલગ તારવો કે બેઠા જ 4 માર્કમાં પૂછાઈ શકે એવા દાખલાઓ કયા છે, એવી થિયરી કઈ છે, એવી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે, અને એને અલગ નોટબુક બનાવો. આજે 4 માર્કનો જે વિભાગ છે એ વિભાગમાં સૌથી વધારે મહેનત કોણ માંગી લે તો પેટા પ્રશ્નો વાળા પ્રશ્નો. હવે પેટા પ્રશ્નો ક્યાં તો 2 પેટા પ્રશ્નો પૂછાઈ શકે એક જ પ્રશ્નમાં, ક્યાં તો 4 પેટા પ્રશ્નો પૂછાઈ શકે. અથવા ક્યારેક એવું બને કે 3 માર્ક નો એક અલગ પેટા પ્રશ્ન હોય અને 1 માર્ક માટે અલગ પ્રશ્ન હોય. 2 પેટા પ્રશ્નો હોય તો તેમાં આ રીતે પણ પૂછાઈ શકે. 2 માર્કના પૂછાય એવું જરૂરી પણ નથી. હવે તમે કહેશો કે સર પેટા પ્રશ્નો જે 2 માર્કના પ્રશ્નો છે એ તો ઓલરેડી 2 માર્કમાં મેં તૈયારી કરી જ છે. 4 માર્ક માટે 4 માર્કના હોય પેટા 4 પ્રશ્નો પેટા પ્રશ્નો હોય તો તેના માટે તો એમસીક્યુ ની અમે તૈયારી કરી જ છે. અને 3+1 માર્કનું હોય તો 3 માર્કના અમે તૈયારી કરી જ છે, અથવા તો અલગ નોટ્સ બનાવી છે. તો શું આના માટે અલગ તૈયારી કરવી જરૂરી છે? હા દોસ્તો, આના માટે અલગ તૈયારી કરવી ખૂબ જરૂરી છે. હવે એના માટે અલગ તૈયારી એટલે બહુ દરેકે દરેક ચેપ્ટરના ફરીથી તમારે 2 માર્કના પ્રશ્નો લખવાના નથી. છેલ્લા 5 વર્ષના પેપરો છે એ પેપરોમાં આ પ્રકારના પ્રશ્નો કેટલા પૂછાયા છે એ જ પ્રશ્નોની અલગ નોટ્સ તમારે બનાવવાની છે. એક અલગ વિભાગ આ જ પ્રશ્નોમાં તમારે બનાવવાનો છે. અને એ પ્રશ્નો છે એ તમને આઈડિયા આપશે કે કયા કયા એવા પ્રશ્નો છે જે આ રીતે પૂછાઈ શકે છે. લગભગ રિપીટ થતા હોય. ઇવન તમને પેલા જે 2 માર્કના પ્રશ્નો છે એની તૈયારી તો હેલ્પ કરવાની છે. 3 માર્કના પ્રશ્નો છે એ તો તમને હેલ્પ કરવાનું જ છે, પણ સાથે સાથે આ તમને એકદમ સ્પષ્ટ રીતે તમારા દિમાગમાં સ્પષ્ટ એક રોડમેપ તૈયાર કરી આપશે કે આવા જ પ્રશ્નો છે એ રિપીટ થયા કરતા હોય છે. તો એના માટે તમારે અલગથી નોટ્સ બનાવવાની છે. અને એમાં કયા પ્રશ્નો નોંધવાના છે તો એ પ્રશ્નો જે છેલ્લા 5 વર્ષમાં પૂછાયા છે, અથવા તો 5 વર્ષમાં જો સિલેબસ થોડો આપણે બદલાયો પણ છે તો તમારે શું કરવાનું છે, એક માર્ચના પેપરો આવે છે એ તમારે લઈ લેવાના છે, જુલાઈના પેપરો આવે છે એ તમારે લેવાના છે. તો 6 પેપરો તમારે 3 વર્ષના મળી જાય અને 3 વર્ષથી એક્ઝામ આ જે પેટર્ન છે પેટર્ન અભ્યાસક્રમ છે એ બદલાયો છે. પછી આમાં પણ કેસ સ્ટડીનો એક પ્રશ્ન ગયા વર્ષથી પૂછાતો છે. તો કેસ સ્ટડી વાળા જે 4 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એ તમારે ક્યાંથી મળશે તમને તો એ પણ લખાણ સંબંધિત અથવા તો સ્વાધ્યાયમાંથી તમને મળી જશે. અને એની તમારે આખી એક અલગ વિભાગ બનાવવાનો છે એ જ નોટ્સમાં. અને એ વિભાગમાં તમારે કયા પ્રશ્નો લખવાના છે તો કેસ સ્ટડીના. આમાં પણ મોટે ભાગે જે અત્યાર સુધી પૂછાયા છે એ કયાના છે તો કે ઓર્ગેનિકના અથવા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે તો એમાંથી મોટે ભાગે પૂછાયા છે. પણ તમારે તૈયારી તો 10 ચેપ્ટરમાંથી કરવાની છે. ક્યાંથી પૂછાય એ નક્કી નથી હોતું, એટલા માટે 10 ચેપ્ટરમાંથી કરવાનું છે. પણ વિશેષ ફોકસ ક્યાં કરવાનું છે તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં. અને એમાં લખાણ સંબંધિતમાં અને સ્વાધ્યાયમાં આવા પ્રશ્નો આપેલા પણ છે. એની સ્પષ્ટ તૈયારી કર અને એને અલગ તમારે લખવાનું જ છે. અને હજુ પણ ફરીથી યાદ અપાવું છું દોસ્તો, સ્વ હસ્તલિખિત રીતે બનાવેલી નોટબુક એ જ તમારી રિવિઝન માટે વાપરવાની છે. એ જ તમારો રોડ મેપ છે. એટલે એક તમારે 4 વિભાગમાં તમારી સ્વ હસ્તલિખિત નોટ્સ બનાવવાની છે. પહેલું એમસીક્યુ માટે અલગ બનાવવાની છે, 2 માર્ક માટે અલગ બનાવવાની છે, 3 માર્ક માટે અલગ બનાવવાની છે અને 4 માર્ક માટે અલગ બનાવવાની છે. અને જે ટાઈપના પ્રશ્નો અત્યારે આપણે ચર્ચા કરી ગયા એ ટાઈપના પ્રશ્નો વાઇઝ બનાવવાનો છે. એ જ તમારો રોડ મેપ છે. આ રીતે તમે તૈયારી કરશો તો ડેફિનેટલી 100 માંથી 100 માર્ક આવશે જ. અને એક ખાસ વાત મારે કહેવાની છે, છેલ્લા ઘણા વર્ષોથી 100 માંથી 100 માર્ક લાવનારા વિદ્યાર્થીઓનું હું એનાલિસિસ કરું છું, એમને પેપર ચેક કરું છું. લગભગ 11 વર્ષથી એ પેપર હું ચેક કરું છું. એમાં એક ખાસ પેટર્ન મને જોવા મળી છે. લગભગ દરેકે જે 100 માંથી 100 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ છે એ પાર્ટ બી માં એમને આવડે છે એવા પ્રશ્નો તો લખે જ છે, મતલબ માંગ્યા મુજબ જે પ્રશ્નો છે એ સંખ્યા મુજબ તો લખે જ છે. એની સાથે સાથે વધારાના પ્રશ્નોના જવાબ પણ લખતા હોય છે. એમને એમ તો વિશ્વાસ હોય જ છે કે એમણે જે માંગ્યા મુજબના પ્રશ્નો લખેલા છે એ લગભગ સાચા જ છે. પણ એની સાથે સાથે એ એટલું એન્શ્યોર કરે છે કે જો એ અડધો માર્ક કોઈ જગ્યાએ કપાઈ ગયો હોય તો બીજા પ્રશ્ન છે એ બીજા પ્રશ્ન એટલો પરફેક્ટ હોવો જોઈએ કે જેથી કરીને આગલા માર્કમાં અડધો માર્ક કપાય તો બીજા પ્રશ્નની અંદર
એ પૂરેપૂરા માર્ક મેળવી લે. આવી રીતે બેકઅપ પ્લાન પણ રાખતા જ હોય છે અને દરેક 3 વિભાગમાં એ વધારાના પ્રશ્નો લખતા જ હોય છે. બધા જ પ્રશ્ન લખતા હોય છે, કોઈ પ્રશ્ન છોડતા નથી. એટલે આ વસ્તુ એક કોમન જોવા મળી છે. આપ પણ આ વસ્તુ ટ્રાય કરી શકો છો. ટ્રાય શું તમારે કરવાનું છે, 100 માંથી 100 માર્ક મેળવવા માટે આટલું તો કરવાનું છે. અને રોડ મેપ આ રીતે તૈયાર થઈ ગયો, પણ એની સાથે સાથે તમારે દરેક વિષયના ઓછામાં ઓછા 10 પેપરોની પ્રેક્ટિસ કરવાની છે. વધુમાં વધુ 30 પેપરોની પ્રેક્ટિસ કરો, પણ ઓછામાં ઓછા 10 પેપરો દરેક વિષયના પ્રેક્ટિસ કરો. એ તમને તમારા આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ ઉપયોગી થઈ પડશે, ખૂબ મદદરૂપ થઈ પડશે. અને એ પેપરો પાછા તમારા ટીચરો પાસે ચેક કરાવો. થયેલી ભૂલો છે એને રિપીટ ના થાય એનું ધ્યાન રાખો, જેથી કરીને આત્મવિશ્વાસ વધે. આ રીતે જો તમે મહેનત કરશો, આ રીતે તમારો રોડ મેપ તૈયાર કરશો, તો ડેફિનેટલી 100 માંથી 100 માર્ક આવશે ને આવશે જ. આ વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં આ જે બોર્ડ પરીક્ષા છે એનું માળખા વિશે આપણે જોઈશું. માળખાની રીતે આપણે મહેનત કરીશું તો શું ફાયદો છે, અને માળખાની રીતે જ એને ફોલો કરીને મહેનત કરવાથી મહેનત કરતી વખતે શું સાવચેતી રાખવાની છે. જી હા દોસ્તો, માળખાની રીતે મહેનત કરતી વખતે શું સાવચેતી રાખવાની છે એની વાત પણ આપણે કરવાના છે. આ વિડીયોમાં જો કંઈક વધારાની સૂચન આપણે કરવાનું હોય, મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ બહેતર રીતે મહેનત કરતા હોય છે, તો જે અન્ય વિદ્યાર્થીને મદદરૂપ થવાનું કોઈ સલાહ સૂચન હોય, વધારાની જે કોઈક આ વિડીયોમાં ઉમેરવાનું હોય, તો તમે કોમેન્ટ્સમાં જરૂર લખજો, જેથી કરીને કોમેન્ટ્સ વાંચીને પણ અન્ય વિદ્યાર્થીઓ ને તમે મદદરૂપ થઈ શકો. તો સલાહ સૂચન છે જે કંઈક વધારાની આમાં જે વધારવાનું છે અથવા તો અસરકારક પદ્ધતિ તમે જાણતા હોય તે કોમેન્ટ્સમાં જરૂર લખજો. થેન્ક યુ.